નમસ્કાર મિત્રો, હું છું આપનો મિત્ર લલિત જોશી, જગદંબા માનવ સેવા ટ્રસ્ટ દિયોદર અનાથ આશ્રમ. મિત્રો, પહેલાં તો આપ સૌને દેવાદિદેવ મહાદેવ અને આપણા સૌના આરાધ્ય દેવ હિન્દુ ધર્મ, સનાતન હિન્દુ ધર્મની અંદર જે પવિત્ર માસ ગણવામાં આવે છે એવા શ્રાવણ માસના આપ સૌને હાર્દિક શુભકામનાઓ, શુભેચ્છાઓ છે. ઘણા વર્ષો પછી એક એવો સંયોગ મળ્યો છે કે શ્રાવણ માસ અને એમાં પણ સોમવારથી શરૂઆત થાય છે. તો એવા પવિત્ર અને જે તહેવારોનો પવિત્ર મહિનો છે એમાં અઢળક તહેવારો આવે છે એવા શ્રાવણ માસની અને એમાંય સોમવારની આપ સૌને હાર્દિક શુભકામનાઓ છે. આજે તેરવાડાથી પંચાલ ભેમાભાઈ શિવરામભાઈ તરફથી આપણા જગદંબા માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત અનાથ આશ્રમના જે બાળકોને બપોરે સોમવારના બપોરે એક સ્વરૂચિ ભોજન આપવામાં આવે છે. હું જગદંબા માનવ સેવા ટ્રસ્ટ વતી દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને મહાદેવને પ્રાર્થના કરું છું કે દાતાશ્રીને નિરોગી રાખે. સાથે સાથે મારા તમામ શુભેચ્છકો છે, આપણા અનાથ આશ્રમથી જોડાયેલા તમામ મિત્રો છે, સભ્યો છે, દરેકને ભગવાન મહાદેવ નિરોગી રાખે, દીર્ઘાયુ આપે. મા જગદંબાની અને શિવશક્તિની એમના ઉપર હંમેશા કૃપા વરસતી રહે એવી પણ મા જગદંબા અને ભગવાન ભોળિયાનાથના શ્રી ચરણોમાં હું પ્રાર્થના કરું છું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો.